યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? આઈ હોપ કે ફેમિલી તમે બધા મજામાં આવીશો. તો ફેમિલી સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો ફેમિલી અત્યારે સવારના 6:45 થયા છે અને હું જાઉં છું દુકાને ફેમિલી. તો બસ અહીંનું વાતાવરણ કંઈક આવું છે ફેમિલી, તમે જોઈ શકો છો. વરસાદ અત્યારે ન થાય ફેમિલી, અને ફેમિલી કાલે રાતે પછી વિડીયો પૂરો કરવાનો ભૂલાઈ ગયો તો ફેમિલી. તો ચલો ફટાફટ અત્યારે જાઉં છું ફેમિલી દુકાને. તો ફેમિલી અત્યારે જાઉં છું ઘરે જમવા માટે. અને આજે વાતાવરણમાં છે ને વરસાદ નથી ફેમિલી, તમે જોઈ શકો છો ફેમિલી. તો ચલો ફેમિલી હવે જાઓ ઘરે જમવા. તો ફેમિલી અત્યારે ઘરે આવી ગયો અને જમવાનું તૈયાર છે ફેમિલી. જો આ છે મગનું શાક, પછી ભાત છે, રોટલી આવી ગઈ, અને ફેમિલી જો મસ્ત મજાની સલાડમાં કાકડી. તો ફેમિલી હવે ચલો ફટાફટથી જમી લઈએ. આવું બધું જોઈને પછી બહુ ભૂખ લાગી જાય. તો ચલો ફેમિલી જમી લેવો અને મળું તમને થોડીક વાર રહી. તો ફેમિલી અત્યારે દુકાને જાઉં છું અને રીશ્વાબેન જુઓ તમે, બલૂન ઉડાડે છે. બલૂન કહેવાય કે બબલ કહેવાય? મને કોમેન્ટ કરીને કહેજો ફેમિલી. શું કહેવાય? બબલ કહેવાય? હું તો સમજો બલૂન કહેવાય. નથી ઉડતા રીશ્વા, ઓલું લિક્વિડ ખાલી થઈ ગયું હે ને? હા ફેમિલી એમાં ઘણા બધા ઉડે છે બલૂન, પણ છે ને મસ્ત તુલસીમાં ની અંદર ફૂલ આવે છે નાના. હા તો ચલો ફેમિલી રીશ્વાને ઉડાડવા દો અને આપણે જઈએ દુકાને. તો ફેમિલી અત્યારે છે ને જો આ છે ને પેકેટ બોક્સ, એમાં ગાંઠિયા છે, એ દેવા જાઉં છું એક કસ્ટમરને ત્યાં. અને પછી આપણે જવાનું છે ગણપતિ વિસર્જનમાં. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો ફેમિલી આપણે છે ને જેને ગાંઠિયા દેવાના હતા ને એ ગાંઠિયા દઈ દીધા છે. ફેમિલી બીજે પણ એક જગ્યાએ ગણપતિ દાદા વિસર્જન થાય છે, એ તમને વિડીયો બતાવું છું.
અત્યારે હવે જાય છે ગણપતિ દાદા વિસર્જન કરવા. તમે જોઈ શકો છો. अरे बाप्पा बाप्पा माझा बाप्पा किती गोड दिश. તો ફેમિલી અત્યારે અમે થોડીક વાર ઊભા રહી ગયા. ટ્રાફિક થઈ ગયું છે ફેમિલી, જુઓ તમે, બહુ ટ્રાફિક થઈ ગયું છે. એટલે અહીંયા ઊભા રહી ગયા છે, થોડુંક રેસ્ટ થઈ જાય બધાને. જો ફેમિલી રાતના વાગ્યા છે 12. હો ફેમિલી, 12 12:30 જેવું થઈ ગયું છે. જો તમે ફેમિલી અત્યારે અહીંયા આવી ગયા છે ને, આરતી થાય છે ગણપતિ દાદાની. બીજા બધા લોકો અત્યારે ગણપતિ દાદાની આરતી થઈ ગઈ છે અને બસ હવે વિસર્જનમાં લાઈનમાં વારો છે.